આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે બંધારણ દિવસ નિમિત્તે વીડિયો લિંક દ્વારા બંધારણના આમુખનું સામૂહિક પઠન કરાવ્યું. સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો દ્વારા બંધારણ દિવસની ઉજવણી થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત હવે નવી નીતિઓ સાથે આતંકવાદ સામે લડી રહ્યું છે. ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ સંમેલનના સમાપન સત્રને કર્યું સંબોધિત. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 5 દર્દીઓના કરુણ મોત, અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડાયા. સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓની માનવીય અભિગમથી સંવેદનાપૂર્વક સારવાર કરવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સૂચના. અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડનગરમાં તાનારીરી મહોત્સવનો તેમજ તાનારીરી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સનો કરાવ્યો શુભારંભ. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં બંધારણના આમુખનું સામૂહિક પઠનનો રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ ગઈકાલે બંધારણ દિવસ નિમિત્તે યોજાઈ ગયો. રાષ્ટ્રપતિ ભવનથી વીડિયો લિંક દ્વારા યોજાયેલા આમુખ પઠનમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભા ઉપાધ્યક્ષ હરિવંશ સહિત તમામ ડેલીગેટ કેવડિયાથી જોડાયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ચાલતી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા તમામ ડેલીગેટ સરદાર સાહેબની પ્રતિમા નજીક એકઠા થયા હતા અને બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું હતું. ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ અનિલ મુકીમ સહિતના અધિકારીઓ સ્વર્ણિમ સંકુલના નર્મદા હોલમાં આ પઠનમાં જોડાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત હવે નવી નીતિઓ સાથે આતંકવાદ સામે લડી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ગઈકાલે કેવડિયા ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ સંમેલનના સમાપન સત્રને વીડિયો કોન્ફરન્સથી સંબોધ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ભારત 26/11ના આતંકી હુમલાના ધાને હજી સુધી ભૂલી શકશે નહીં. તેમણે એમ પણ જણાવ્યું કે પાકિસ્તાનના આતંકવાદીઓએ ગઈકાલે 26/11ના દિવસે 2008માં મુંબઈ પર હુમલો કર્યો હતો, જેમાં વિદેશી નાગરિકો અને પોલીસ કર્મચારીઓ સહિત અન્ય કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો હતો. પ્રધાનમંત્રીએ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય બંધારણની ઘણી વિશેષતાઓ છે, પરંતુ આ બધામાં ખાસ વિશેષતા ફરજોના મહત્વની છે. તેમણે જણાવ્યું કે ગાંધીજી માનતા હતા કે અધિકારો અને ફરજો વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે અને એટલા માટે જ જ્યારે આપણે ફરજોનું પાલન કરીએ છીએ ત્યારે આપમેળે અધિકારની રક્ષા થશે. દરમિયાન આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ અને અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ સંમેલનના અધ્યક્ષ ઓમ બિરલાએ 2 દિવસીય સંમેલન દરમિયાન લીધેલા નિર્ણયોને તબક્કાવાર રીતે અમલમાં લાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં આગ લાગતા તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આઈસીયુમાં ગઈકાલે મધરાત્રે આગ ફાટી નીકળતા 5 દર્દીઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. હાલ આગમાં કાબૂમાં આવી ગઈ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે હોસ્પિટલમાં અન્ય વોર્ડમાં સારવાર લઈ રહેલા 26 દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. વધુ વિગતોની રાહ જોવાય છે. પ્રાથમિક માહિતી મુજબ હોસ્પિટલના બીજા માળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓની માનવીય અભિગમથી સંવેદનાપૂર્વક સારવાર કરવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સૂચના આપી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલી વ્યક્તિના 4 મૃતદેહો એક જ શબવાહિનીમાં લઈ જવાની ઘટનાને નાયબ મુખ્યમંત્રીએ ગંભીરતાથી લઈને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ બાબતે જવાબદાર વ્યક્તિઓ પાસેથી ખુલાસો મેળવવાના પણ આદેશ અપાયા છે. શ્રી પટેલે આરોગ્ય વિભાગના અગ્રસચિવ અને આરોગ્ય કમિશનર
શ્રી જયપ્રકાશ શિવહરેને આવું અમાનવીય કૃત્ય કરનારા વ્યક્તિઓ સામે પગલાં લેવાની અને ખુલાસા માંગવાની સૂચના આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું છે કે કોરોના સંક્રમણને રોકવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સંક્રમણ ઓછું થાય અને સંક્રમિતોને સઘન સારવાર મળે અને જલ્દીથી સાજા થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરેલી છે. શ્રી રૂપાણીએ સૌ નાગરિકોને એસઓપીનું પાલન કરવા, ભીડભાડ ટાળવા, માસ્કનો ઉપયોગ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે. રાજ્યમાં લોકડાઉન કે કરફ્યુની વાત માત્ર અફવા છે. ખોટો ડર કે ગભરાટ રાખવાની જરૂર નથી. માત્ર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફ્યુ યથાવત રહેશે. લોકોના આરોગ્યની સલામતી સરકારની અગ્રતા છે. કોરોનાના સંક્રમણ નિયંત્રણ, સારવાર, દવાઓ સહિતની સુવિધા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. તે મુજબ કામગીરી થઈ રહી છે. દરમિયાન રાજ્યમાં કોવિડના સાજા થનારા દર્દીઓની સંખ્યા સરખામણીએ કોવિડના નવા કેસો છેલ્લા 24 કલાકમાં વધુ નોંધાયા છે. રાજ્યમાં કોવિડના 1,560 નવા કેસ નોંધાતા કોવિડના કુલ કેસની સંખ્યા વધીને 2,03,509 થઈ છે. અત્યારે રાજ્યમાં કોવિડના એક્ટિવ કેસની સંખ્યા 14,529 છે. આ પૈકી 14,439 દર્દીઓની સ્થિતિ સ્થિર છે, જ્યારે 92 જણા વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,302 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 1,85,058 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના 16 દર્દીઓના મોત થયા છે. કોવિડના લીધે મૃત્યુ પામનારની સંખ્યા વધીને 3,922 થઈ છે. ગુજરાતે ઉદ્યોગ, કૃષિ જેવા ક્ષેત્રોમાં વિકાસ સાધવાની સાથે સાથે કલા, સાહિત્ય જેવા ક્ષેત્રે પણ અગ્રેસર રહેવાની પરંપરા ઊભી કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડનગરમાં તાનારીરી મહોત્સવનો વિડીયો માધ્યમથી આરંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કલા મહાકુંભનું આયોજન કરીને 11,38,000 જેટલા લોકોને કલા કૌશલ્ય દર્શાવવાની તક રાજ્ય સરકારે આપી છે તેની વિગત આપી હતી. મુખ્યમંત્રીએ સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલ અને વર્ષાબેન ત્રિવેદીને તાનારીરી પુરસ્કાર અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તાનારીરી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સનો પણ શુભારંભ કરાવ્યો હતો. પાટણ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા સિદ્ધપુર ખાતે કાર્તિકી પૂર્ણિમાના દિવસોમાં થતી તર્પણ વિધિ પર પ્રતિબંધ મુકાયો છે. જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટી દ્વારા પ્રથમવાર તર્પણ વિધિ પર પ્રતિબંધ ફરમાવાયો છે. સિદ્ધપુર ખાતે 11થી પૂનમ સુધી સરસ્વતી નદીના તટે મોટો લોકમેળો ભરાય છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ આવતા હોવાથી કોરોના સંક્રમણ વધવાની શક્યતાને ધ્યાને લઈને તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. કલેક્ટરે જણાવ્યું હતું કે લોકોની આસ્થા પ્રત્યે સંવેદનશીલ છીએ, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં પ્રતિબંધ જરૂરી છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત ફરતે દર વર્ષે કારતક સુદ એકાદશીથી યોજાતી ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કોરોના મહામારીને કારણે બંધ રાખવામાં આવી છે. જોકે ગિરનારના સાધુ સંતો ઉપરાંત જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને વન વિભાગના અધિકારીઓ ભવનાથના પરિક્રમાના પ્રવેશદ્વાર પાસે શ્રીફળ વધેરીને પૂજાવિધિ કરીને પરંપરાગત યોજાનારી ગિરનાર પરિક્રમાનું શુકન સાચવ્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે 3 વન-ડે મેચની શ્રેણીની પહેલી વન-ડે ક્રિકેટ મેચ આજે રમાશે. કોવિડના કારણે પ્રત્યક્ષ રમતથી 8 મહિના દૂર રહેલી ભારતીય ખેલાડીઓ આજે પ્રથમ મેચ રમશે. 50 ઓવરની વન-ડે મેચમાં વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલ ઉપસુકાની રહેશે. એરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયાની ટીમના સુકાની છે. પ્રથમ વન-ડે માટેની ટીમના 13 સભ્યોની ટીમમાં ગુજરાતના હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહનો સમાવેશ કરાયો છે. આકાશવાણી પરથી આજે રમાનારી પહેલી વન-ડે મેચનો આંખો દેખ્યો અહેવાલ હિન્દી અને અંગ્રેજી ભાષામાં સવારના 8:30 વાગ્યાથી પ્રસારિત થશે. કોંગ્રેસના સદગત નેતા અહેમદ પટેલની અંતિમ વિધિ તેમના વતન ભરૂચના પિરામણ ગામે ગઈકાલે યોજાઈ ગઈ, જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત કમલનાથ, કર્ણાટકના ડીકે શિવકુમાર, મધુસૂદન મિસ્ત્રી, રણદીપ સુરજેવાલા, મુકુલ વાસનિક, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ જેવા આગેવાનો અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ દફનવિધિમાં હાજર રહ્યા હતા. શંકરસિંહ વાઘેલા પણ દફનવિધિમાં જોડાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે બંધારણ દિવસ નિમિત્તે વિડીયો લિંક દ્વારા બંધારણના આમુખનું સામૂહિક પઠન કરાવ્યું. સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાઈ. સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓની માનવીય અભિગમથી સંવેદનાપૂર્વક સારવાર કરવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સૂચના. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડનગરમાં તાનારીરી મહોત્સવનો તેમજ તાનારીરી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સનો શુભારંભ કરાવ્યો. પ્રાદેશિક સમાચાર પૂરા થયા.